માથે માંડવો કાળી રાતનો માથે માંડવો માર્ગ છે નો ધારા ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા વન વગડાના માર્ગ ચીંધે તને ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા વન વગડાના વણજારા કંટક કેડી ખેડીને તારે જાવું દૂર ને દેશ કંટક ખેડી કાંટાવાળી કેડી ખેડીને ભાઈ તારે જાવું દૂર ને દેશ તેવો તેવો ભાઈ તારો વિખરાયેલો વેશ તારી ખેપમાં તે બાંધ્યા તારી ખેપમાં તે બાંધ્યા તા પાપ પૂર્ણના ભારા ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા તારા પગેથી ફૂલ ને પથ્થર ઠેલે ઠેલા ખાય સુખ દુઃખ ના અમથા ઓળા આવે તેવા જાય તરસ્યા તન મન મૃગ જળ દેખી તારા અંગે બળે છે અંગારા ગગનના તારા ગગનના તારા રે વણજારા રે પૂરી કાયા ઉપર જુઓ ને જામે ધૂળનો ગોટો
કંઈક પરબના પાણી પીતો ફૂટી જતો પરપોટો કયા ખે આભ ફાટતો વહેતી નિર્મળ ધારા ગગનના તારા ગગનના તારા રે વણગારા રે વણગારા તારે માર્ગે મળે ન ભૂમિયો ભૂલી જાય પડથાર તારે માથે તે ભર્યો છે જીવન ભરનો ભાર ધરતી નો છેડો યારો ધરતી નો છેડો ધરતી નો છેડો તને કોણ કરે અણ સારા ગગનના સારા ગગનના તારા રે વણગારા રે વણગારા હૃદયમાં જો તપાસીને હૃદયમાં હૃદયમાં જો તપાસીને તારા હૃદયમાં તું જો ને જો તપાસીને જો તપાસીને હૃદયમાં જો તપાસીને કે છુપાયેલો ખજાનો
સદગુરુ આ ભેદ છાનો છે લઈ લે જ્ઞાન લઈ લે જ્ઞાન સદગુરુથી લઈ લે તું જ્ઞાન સદગુરુથી કેમ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિન મિલે નહીં ભેદ ગુરુ બિન મન ના સંશય ના મીટે ભલે વાંચીએ ચારે વેદ गुरु कहे पूरब को तो चेला पश्चिम जाय कहे कबीर वो अचंबा कब मिलेंगे आय शिष्य गुरु को बीख दे जो गांठी होय दाम पुत्र पिता को मारसी ये सब माया के काम माटे तू लई ले અટાણે તો જ્ઞાન લઈ લેવાને બદલે દઈ દે છે કહેવત છે ને કે 22 રૂપિયા થઈને 24 શિખામણ દે બાપુ તમે આ કરો છો બરાબર નથી તમે આમ કરો એ બરાબર નથી હું જે કરું એ બધું બરાબર છે એમ પ્રભુ છે કોણ અને તું કોણ છે જરા જ્ઞાન થી વિચારી જો પ્રભુ છે કોણ પ્રભુ પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જ્ઞાન થી વિચારી જો કેમ કે હતો તું ક્યાં આવી ગયો ક્યાં હતો તું હતો તું ક્યાં વળી આવ્યો છે ક્યાં અને હવે પાછો ક્યાં જવાનો છે હજી છે તારા હાથમાં બાજી હજી છે જીવડા તું જો ને જરા જાગી હજી છે તારા હાથમાં બાજી
તું જરા હજી છે તારા હાથમાં બાજી. શરીર હાલે છે, આંખે દેખાય છે, કાને સંભળાય છે, સશક્ત શરીર છે, સારું કુટુંબ છે, ભગવાને સારો પૈસો આપ્યો છે, સમય આપ્યો છે. આ સમયનો સંત કે છે સદુપયોગ કરી લેવો જોઈએ. અને પછી ડોહાના વારા કાઢવામાં આવે, 4 ભાઈ હોય તો આ મહિને ઓલો ભાઈ ત્યાં જાને, આ મહિને ઓલા ભાઈ ત્યાં. કવિ કે છે ડોહાના વારા કાઢે. 1 મહિનો હેમંતભાઈ સંભાળે, 1 મહિનો રવજીભાઈ સંભાળે, 1 મહિનો કાનજીભાઈ સંભાળે બાપાનો. એવા વારા કાઢે, બાપના વારા કાઢે છોકરા. ઈ પછી હાથમાં બાજી ન ગણાય, હજી બાજી હાથમાં હજી ગણાય. સમજ્યા? હજી છે હાથમાં બાજી, માટે જીવડા તું જોને જરા જાગી. માટે ધરીને તું ધ્યાન ઘટમાં જો ધરી. ધરીને તું ધ્યાન તારા ઘટમાં જો, ધરીને ભાઈ તું ધ્યાન આ ઘટમાં જો. ઘટમાં ધ્યાન ધરાય. ધ્યાન ક્યાં ધરાય? ઘટમાં. ઘટ એટલે આપણે અંતઃકરણ આપણું. ધ્યાન તો બધા ધરતા હોય ભાઈ, કોઈ ક્યાં ધરતું હોય, કોઈ ક્યાં ધરતું હોય, કોઈ ક્યાં ધરતું હોય. જેને જેવું ફાવે ને ધ્યાન ધરે. એને ધ્યાન ધર્યું ન કહેવાય, પણ ધ્યાન કર્યું કહેવાય. ધ્યાન ધર્યું એને કહેવાય જે ઈશ્વર પરમાત્મા સાથે જેનો દોર લાગેલો હોય એને ધ્યાન ધર્યું કહેવાય. અને કોકને સિંહામ પૂરીને બૂસ મારવું એ ધ્યાન કર્યું કહેવાય. માટે ધરીને તું ધ્યાન આ ઘટમાં જો, કે મળ્યો અવસર મજાનો છે. ધરીને ધ્યાન ધરીને ધ્યાન ઘટમાં જોઈ લે, કેમ કે મળ્યો અવસર મજાનો છે. હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો. કળીનો દોર ચાલે છે આ જગતમાં, જામે નાસ્તિકતા. કળિયુગનો આ દોર ચાલે છે, કળિયુગનો દોર ચાલે. જગતમાં જામે નાસ્તિકતા, જામે નાસ્તિકતા. દુનિયામાં જામે નાસ્તિકતા.
કળિયુગ નો દોર ચાલે છે. દોર એટલે આ બળદ ઢગા બાંધવાનો દોર નહીં. કળિયુગ નો દોર એટલે બધા જીવાત્મા જેટલા છે એ બધાની લગભગ રેણી કેણી હરખી થઈ જાય. સાધુ હોય કે સંસારી, ભગત હોય કે ભિખારી, પણ વૃત્તિ બધાની લગભગ એક જ થઈ જાય. એને કહેવાય દોર. કળિયુગ નો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા. સેવક જો હરખી સેવા કરતો હોય, 12 મહિને 10-12 હજાર રૂપિયા ગુરુને આપતો હોય, પછી સેવક ગમે એમ કરતો હોય તો ગુરુ કે બરોબર કરે છે, એનું નામ દોર હાલ્યો કહેવાય. કેમ કે કળિયુગ આવ્યો ખોટો ભાઈ, હવે કરજો કાંઈક સત્ય કમાઈ. મૂકી દો ને માન બળાઈ, નામ જપો ને હરે હરે. નાસ્તિક લોકો ઘણા થયા છે, આપા પંથી થઈને રહ્યા છે. આપા પંથ એટલે પોતાનો પંથ. કૂડ કપટ મન માહે ભર્યા છે, નામ જપો ને હરે હરે. મુખ તો મીઠું મોર ના જેવું, ગરીબ થઈને ગામ મારે, પણ મન છે હાથલિયા થોર ના જેવું. કાંટા વાળું નામ જપો ને હરે હરે. ચતુરાઈ પોતાની બતાવે, અજ્ઞાની થઈ જ્ઞાની કહાવે. આ ભોળા લોકોને ઊંધું સમજાવે, નામ જપો ને હરે હરે. પૈસાદાર ની એક વ્યાખ્યા સમજવા જેવી છે. પૈસાદાર પેલા કહેવાય કોને? 2, 4, 5, 10 લાખ આપણી પાસે ત્યાં સુધી આપણે પૈસાદાર ન કહેવાય. પૈસાદાર બિરલા છે, ટાટા છે, આને કહેવાય પૈસાદાર. મફતલાલ ગ્રુપ છે. કોકની પાસે 2-3 લાખ હોય ક્યાં તો મને કે બાપુ એમ ન સમજતા. 2-3 લાખ ત્યાં કાંઈ ન આવે. પૈસાદાર થયા અભિમાની, ગળા રેસીને કરે કમાણી. પાછી પૂનદાન ની નહીં નિશાની, નામ જપો ને હરે હરે. દાન કરે છે તો કેવું કરે છે? નામ ના કરવા દાન કરે છે, બોર્ડ મારવા માટે. મોટાઈમાં બહુ બાન ધરે છે, પછી માંસ મદિરા પાન કરે છે, નામ જપો ને હરે હરે. પાપ પૂર્ણ નહીં દિશે મનમાં, નજર બગાડે પોતાની પર ધનમાં. અને ફૂલ્યો ફૂલ્યો ભરે જોબનમાં, નામ જપો ને હરે હરે. આવાથી તમે ચેતજો ભાઈ, ચેતજો ભાઈ. પ્રભુથી બાંધજો સાચી સગાઈ, દાસ સત્તાર કહે સમજાઈ, નામ જપો ને હરે હરે. આવો કળિયુગ નો દોર ચાલે છે, આ જગતમાં જામે નાસ્તિકતા. અનેરા કાળનો આરંભ. અનેરો કાળ કેવો? જે આપણે વિચાર્યું ન હોય, ક્યાંય વાંચેલું ન હોય, કોઈ શાસ્ત્રમાં ન હોય, કોઈ મહાપુરુષોના મોઢે ન સાંભળ્યું હોય, એવો અનેરો કાળ કેવો કહેવાય? કે દીકરો ઉઠીને બાપને બૂટ મારે. દીકરો ઉઠી જેને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, સારી પોસ્ટ અપાવી, અને એ જે બાપનો કંઈક થોડો ઘણો ખર્ચ આવે ને બાપાથી કંઈ બોલા જાય તો ઉપાડીને બૂટ મારી દે. પછી ગામમાં નીકળે તે કહે કે ઓલા ભાઈને કહેજે એને ખબર નથી મારો મગજ કેવો છે. કા હું મારા બાપને બૂટ મારી દઉં? તું તારા બાપને બૂટ જ મારી દે ને બીજું સારું શું કરતું? હે, બીજું સારું તારાથી શું થાય? ભલે તને મોટો કર્યો, તું બૂટ જ મારી દે, બીજું શું? ઘોડિયામાં જ ઘા કરી નાખ્યો તો હું તું બૂટ મારે? આવા કોડાઓનું ક્યાં પાડવા? કળિયુગ નો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા.
આવા અનેરા કાળનો આરંભ અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. અનેરા કાળનો ગુરુ થી જ્ઞાન લઈ સતબોધ ને સત્તાર શાહ સમજો સમજો સમજો. ગુરુ થી જ્ઞાન અરે ગુરુદેવ થી જ્ઞાન લઈ લે આ તો ગુરુ ને જ્ઞાન દે. મેં કીધું પેલા બોધન લાગે રે સંત ભલે સમજાવે, સંત ભલે ને સમજાવે ને વેદ ચારે વંશાવે મૂર્ખ ને બોધન લાગે. ઊંડા વાસણ ને તળિયે અગ્નિ ઠંડા જળ ને તપાવે એમાં શીતળતા હાલી આગ ને ઓલવવા ત્યાં તો પોતે તપી જાવે. ત્રણ ભુવન માં જીકે તડાકા ને ગુરુ ને હામો જ્ઞાન બતાવે. એક વાત જ્યાં ગુરુજી કરે ત્યાં તો બે ત્રણ હામી અડાવે. બોધન લાગે રે માટે ગુરુ થી જ્ઞાન લઈ સતભેદ ને સતાર શાહ સમજો. મળ્યો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો